છેલ્લા લેક્ચર્સની અંદર આપણે જે જનીનો હોય છે એ જનીનોનું નિયંત્રણ કેવી રીતે થતું હોઈ શકે એના વિશેની કેટલીક ચર્ચાઓ કરી. એમાં આપણે જોયું કે જનીનોના કાર્યનું નિયંત્રણ કરવા માટેના જુદા જુદા સ્ટેપ્સ હોય છે કે કેવી રીતે એનું નિયંત્રણ થશે. પ્રત્યાંકન સ્તરે હોઈ શકે છે અથવા પ્રોસેસિંગ એટલે કે એના જે આરએનએ પ્રોસેસિંગ થતું હોય છે એ સ્તરે હોઈ શકે છે, અથવા સ્થળાંતર સ્તર એટલે કે આરએનએ બહાર જાય કોષરસમાં જાય એ સ્તરે હોઈ શકે, અથવા ભાષા સ્તર. હવે આપણે જે વાત કરવાની છે એ બધા ઉપર આપણે બહુ બધું ડિસ્કશન નથી કરવાના. અહીંયા આપણે પ્રત્યાંકિત નિયંત્રિત તંત્રની ચર્ચા કરશું એટલે કે પ્રત્યાંકન સ્તરે થતું નિયંત્રણ. તો આવું નિયંત્રણ જે છે એનો સર્વપ્રથમ અભ્યાસ આ બે વૈજ્ઞાનિકોએ કરેલો છે, ફ્રાન્કોઇસ જેકોબ અને જેકવેર મોનાર્ડ. ખાસ કરીને બેક્ટેરિયા ઉપર, ઈ કોલાઈ બેક્ટેરિયા ઉપર એમણે પ્રયોગો કર્યા અને આવી રીતે પ્રત્યાંકિત નિયંત્રિત જે જનીન હોય છે એમની ઉપર એમણે ઘણું બધું કાર્ય કર્યું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એમણે જે કાર્ય કર્યું એની અંદર એમણે પોલીસિસ્ટોનિક જનીન, પોલીસિસ્ટોનિક જનીનો એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું. પોલીસિસ્ટોનિક એટલે શું? એવા જનીનો કે જે સળંગ હોય પણ એમ છતાં એક કરતા વધુ પોલીપેપ્ટાઇડ એટલે કે વધુ પ્રોટીન માટેનું પ્રત્યાંકન અને આગળ જતા એનું ભાષાંતર કરતા હોય છે. તો આવા જે જનીનો હોય છે એક સાથે ઘણા બધા એવા જનીનો જે હોય છે એનું જે નિયંત્રણ છે, એનું જે કંટ્રોલ મિકેનિઝમ છે કે ક્યારે કામ કરે અને ક્યારે ન કામ કરે, એ નિયંત્રણ એમણે જે અભ્યાસ કર્યો છે એમાં એમને જાણવા મળેલું છે કે આવું જે પોલીસિસ્ટોનિક જનીન હોય છે એનું જે નિયંત્રણ છે એ સામાન્ય પ્રમોટર વત્તા પ્રમોટર આપણે જાણીએ છીએ એવી જગ્યા કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાતો હોય છે વત્તા એક નિયામકી જનીન દ્વારા થતું હોય છે. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ અહીંયા આપણે સમજવાની છે. સામાન્ય રીતે આવી જે સિસ્ટમ હોય છે એને ઓપેરોન એવું નામ આપવામાં આવે છે. આપણે જેનો અભ્યાસ કરવાના છીએ એ અભ્યાસ આપણે LAC ઓપેરોન, આ આપણા અભ્યાસમાં મેઇન છે. લેક ઓપેરોન, અહીંયા જે લેક શબ્દ લેવામાં આવ્યો છે એ લેવામાં આવ્યો છે લેક્ટોઝ પરથી. જેકોબ અને મોનાર્ડ આ વૈજ્ઞાનિકોએ લેક ઓપેરોનની જે આખી કામગીરી સમજાવી એ પછી બીજા પણ ઘણા બધા ઓપેરોન વિશે આપણને માહિતી મળેલી છે. આવા કેટલાક ઓપેરોન જે આપણે જાણી શકીએ છીએ કે જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે એવા ઓપેરોનની અંદર એક છે TRP ઓપેરોન, જેને આપણે ટ્રિપ્ટોફાન ઓપેરોન તરીકે ઓળખીએ છીએ. ટ્રિપ્ટોફાન એક એમિનો એસિડ છે. આપણે ટૂંકમાં આ જે ઓપેરોન ભણી લઈએ એ પછી આપણે ટૂંકમાં થોડી ટ્રિપ્ટોફાન ઓપેરોનની પણ એક નાનકડી ચર્ચા આપણે કરવાના છીએ. આ ટ્રિપ્ટોફાન ઓપેરોન જે હોય છે એ ઉપરાંત એરા ઓપેરોન કે જેને આર્જિનિન ઓપેરોન તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. બીજો છે હિસ ઓપેરોન, હિસ ઓપેરોન એટલે એને કહેવામાં આવે છે હિસ્ટિડીન એ નામનો એમિનો એસિડ છે એનો ઓપેરોન છે, અને VAL ઓપેરોન. તો આવા ઘણા બધા ઓપેરોન આપણે સમજી શકતા હોઈએ છીએ. આપણે જેની ચર્ચા હવે કરવાના છીએ એના માટે આપણે શું જોઈશું? તો આપણા શરીરની અંદર આપણા કોષોમાં જે જનીનો હોય છે એ જનીનોનું નિયંત્રણ કરવા માટેની જે મિકેનિઝમ હોય છે એ મિકેનિઝમ આખી જે કેવી જોવા મળે છે એ સમજીએ આપણે કે આ આખી જે રચના છે એમાં જે જનીનોનું કાર્યકીય બંધારણ છે એમાં શું જોઈશું? તો કે જે જનીનો ખરેખર કોઈ પ્રોડક્ટ બનાવે છે, કોઈ નિપજ બનાવે છે, જેમ કે ઉત્સેચકો હોય કે બીજું કોઈ પણ બંધારણીય પ્રોટીન હોય, એનું નિયંત્રણ આવા નિયામકી જનીનો જે હોય છે એના વડે થતું હોય છે. તો આવા નિયામકી જનીનોનો જે સમૂહ છે એના વડે અને આ બંધારણીય જનીનોની સાથે મળીને એક આખું ઓપેરોન સર્જાતું હોય છે. સામાન્ય રીતે આપણે આવું લખી શકીએ કે ઓપેરોન બરાબર નિયંત્રક
જનીનો વત્તા બંધારણીય જનીનો. આપણે આને ડિટેલમાં લઈએ થોડું. આખા ઓપેરોનની જે રચના છે એ આ રીતે થાય છે, નિયંત્રક જનીન વત્તા બંધારણીય જનીન. હવે અહીંયા આપણે જોઈએ કે લેક ઓપેરોન જો આપણે ચર્ચા કરીએ તો આમ છે, આપણે વાત કરીએ છીએ LAC ઓપેરોન. લેક ઓપેરોન, લેક ઓપેરોનની જે રચના છે એમાં શું જોવા મળે છે? તો અહીંયા આપણે એ જોઈએ કે લેક ઓપેરોનની રચનામાં પણ આવા નિયંત્રક જનીનો અને બંધારણીય જનીનો આવેલા હોય છે. એ જનીનો કયા છે એ આપણે પહેલા સમજી લઈએ. તો અહીંયા આપણે લખીએ કે IPO ZYA આ બધા જનીનો છે. એમાંથી આ જે છે આ ત્રણ એ નિયંત્રક જનીનો છે અને આ જે ત્રણ છે એ બંધારણીય જનીનો છે. ડીએનએ નો જે ટુકડો આ જનીનો ધરાવે છે એમાં 6 જનીનો સળંગ આવેલા હોય છે, કન્ટિન્યુઅસ હોય છે. પહેલા I છે, પછી P, પછી O, Z, Y અને A. તો હવે અહીંયા આપણે જોઈએ કે આ આખા જે સંદર્ભ છે એની અંદર I બરાબર ઇન્હિબિટર અથવા એને આપણે નામ આપીએ છીએ નિગ્રાહક. આવું આ જે I છે એ ઇન્ડ્યુસર પણ હોઈ શકે. ઇન્ડ્યુસર એટલે પ્રેરક. પણ અહીંયા લેક ઓપેરોનની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે I ઇન્હિબિટર છે. ઇન્હિબિટર એટલે અવરોધક એટલે કે નિગ્રાહક. આપણે એની ભૂમિકાઓ બધી પછી સમજીએ. ત્યારબાદ જે P જનીન જોવા મળે છે, P એ છે પ્રમોટર અથવા એને આપણે પ્રવર્તક તરીકે ઓળખીએ છીએ. આ પ્રવર્તકની જે ભૂમિકા છે એ તમે જાણો છો કે એ RNA પોલિમરેઝ ઉત્સેચક ને જોડાવા માટેનું સ્થાન છે. એ ઉપરાંત અહીંયા આપણે જોઈએ ત્રીજો જે જનીન જોવા મળે છે O એ છે ઓપરેટર એને આપણે પ્રચાલક એવું નામ આપીએ છીએ. પ્રચાલક એટલે કે ઓપરેટર. અને એની ભૂમિકા પણ આપણે જ્યાં ચર્ચા કરી કે ત્યાંથી mRNA નું સંશ્લેષણ શરૂ થાય છે. ત્યાંથી mRNA નું સંશ્લેષણ શરૂ થતું છે. તો આ જે ત્રણ જનીનો જોવા મળે છે એ ત્રણ જનીનો આ I, P અને O યા નિયંત્રક જનીનો તરીકે ભાગ ભજવે છે. બંધારણીય જનીનો જે આપણને જોવા મળે છે એની પણ વિશિષ્ટ ભૂમિકા આપણે પહેલા સમજી લઈએ. જે બંધારણીય જનીનો છે એમાં સૌથી પહેલું જે જનીન જોવા મળે છે એ છે Z જનીન. આ જે હોય છે જે નિયંત્રક જનીનો હોય છે એની અંદર તો આ બધાના નામ અલગ અલગ આપણે આપીએ છીએ કારણ કે એની ભૂમિકા અલગ છે. આ જે જનીનો છે દરેક જનીનના વિશિષ્ટ ભાગો છે એટલે એને આપણે Z તરીકે ઓળખીએ. આ Z જનીન જે હોય છે એનું કાર્ય છે એક ઉત્સેચક બનાવવાનું જેને આપણે કહીએ છીએ બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક. બીટા ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક આ Z જનીન દ્વારા બને છે. એનું જે કામ હોય છે આ જે જનીન છે એના વડે બનેલો જે આ ઉત્સેચક છે એ ઉત્સેચક એ લેક્ટોઝ નું પાચન અથવા વિઘટન કરવા માટે જવાબદાર છે. આ તમે જાણો છો કે લેક્ટોઝ નું પાચન એટલે કે એનું જળ વિભાજન થશે ત્યારે એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બને છે અને આ ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જ એ બેક્ટેરિયા માટે ખોરાક તરીકે કામ કરે છે. તો આ છે Z જનીનની ભૂમિકા ઉત્સેચક બીટા ગેલેક્ટોસિડેઝ નું નિર્માણ. બીજું જે જનીન આપણને જોવા મળે છે એ છે Y જનીન. એનું કામ છે પરમીએઝ ઉત્સેચક. પરમીએઝ
આ પરમિએજ શબ્દ લેવામાં આવ્યો છે પરમિએબિલિટી કે જેને આપણે પ્રવેશશીલતા એવું ગુજરાતીમાં કહીએ છીએ. આ ઉત્સેચકનું જે કાર્ય છે એ છે લેક્ટોઝનો કોષમાં પ્રવેશ કરાવે છે. લેક્ટોઝનો કોષમાં પ્રવેશ કરાવવા માટે જવાબદાર છે. એકવાર ખાસ અહીંયા યાદ રાખવું જોઈએ કે આ ઉત્સેચક નિમ્ન સ્તરે એટલે કે એકદમ નાના લેવલે સક્રિય હોય છે અને તો જ બહારના માધ્યમમાં દાખલ થયેલો લેક્ટોઝ બેક્ટેરિયામાં દાખલ થઈ શકે છે. એની ચર્ચા આપણે આગળ થોડી વધારે કરીશું. ત્રીજો જે જનીન છે એ જનીન. ઓકે, તો આ જે એ જનીન જોવા મળે છે એનું નામ છે ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક. ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક આ જે જનીન છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે. આ ઉત્સેચક પાછળ શું કામ કરે છે એ જોઈએ તો એનું કામ છે કોએન્ઝાઇમ A માંથી એસિટાઇલ સમૂહનું બીટા ગેલેક્ટોસિડેઝ માં સ્થળાંતરણ. એટલા માટે જ એનું નામ આપવામાં આવ્યું છે ટ્રાન્સ એસિટાઇલેઝ. ટ્રાન્સ એટલે ફેરવું, એસિટાઇલ સમૂહ. કોએન્ઝાઇમ A જે હોય છે એમાં રહેલો એક એસિટાઇલ સમૂહ જે હોય છે એને ફેરવીને એક ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક સાથે જોડે છે ત્યારે એ ઉત્સેચક સક્રિય થતો હોય છે. તો આ છે એ ત્રણે ત્રણ જનીનોની ભૂમિકા છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ શું છે કે આ જે ઓપેરોન છે એની ભૂમિકા કેવી જોવા મળે છે, કેવી રીતે કાર્ય કરે છે એ આપણે સમજીએ. તો એને સમજવા માટે પહેલા આપણે એક આખા જનીનની આકૃતિ આ રીતે બતાવીએ. ધારો કે એક આખું જે જનીન છે એ આ રીતે છે, અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધી. તો એમાં અહીંયા છે I, આ P, આ O, ત્યારબાદ Z, Y અને A. I, P, O, Z, Y, A. આ જનીનો અહીંયા ગોઠવાયેલા છે. જનીન અહીંયાથી શરૂ થાય છે, અહીંયા આપણે બતાવીએ કે અહીંથી શરૂ થાય છે અહીંયા સુધી. હવે આખી પ્રક્રિયા કેમ થશે જોજો. અત્યારે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે આ જે I જનીન હોય છે, I જનીનની સક્રિયતાને કારણે, આ જનીનની સક્રિયતાને કારણે એક આવું વિશિષ્ટ પ્રોટીન બને છે. આ પ્રોટીન બને છે કે જેને નિગ્રાહક પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. એ બને છે I જનીનની સક્રિયતાને કારણે. I જનીન સતત કામ કરતું હોય છે. હવે આ જે નિગ્રાહક પ્રોટીન હોય છે એ આ ઓપરેટર સ્થાન સાથે અહીંયા જોડાઈ જાય છે. અહીંયા છે આપણે અહીંયા જોઈએ છે કે ઓપરેટર એટલે એવી જગ્યા છે, તમે અહીંયા જોઈ શકો છો, ઓપરેટર એટલે એવી જગ્યા કે જ્યાંથી mRNA નું સંશ્લેષણ શરૂ થવાનું છે. પરંતુ અહીંયા પોઝિશન એવી આવે છે કે ઓપરેટર સ્થાન ઉપર આ નિગ્રાહક પ્રોટીન જમા થવાને કારણે, એની સાથે જોડાઈ જવાને કારણે આ જે જનીનો છે, અહીંયા જે જનીનો જોવા મળે છે, આ Z, Y અને A, આ જનીનોનું પ્રત્યાંકન થતું નથી. ઓકે, mRNA નથી બનતું, પરિણામ એવું આવે છે કે પ્રત્યાંકન થતું નથી, આગળની કોઈ પ્રક્રિયા થતી નથી, એક પણ ઉત્સેચક બનતો નથી. ઓકે, હવે પોઝિશન શું છે એ આપણે સમજીએ કે I પ્રોટીન માંથી આ જે નિગ્રાહક પ્રોટીન બનેલું છે એની લાક્ષણિકતા શું. તો એ પ્રોટીનની જે એફિનિટી છે, એફિનિટી એટલે જોડાણ ક્ષમતા, એ એફિનિટી એ એવી રીતે હોય છે, આ જનીન જ દરેકના સ્પેસિફિક છે, યાદ રાખો. એ I જનીન જે બંધારણીય જનીનોનો કંટ્રોલ કરે છે એના સિવાય કોઈના બંધારણીય જનીનનો કંટ્રોલ કરી શકે નહીં, કારણ કે એના માટે સ્પેસિફિક છે. જે તે આ જે છે પ્રચાલક એટલે કે ઓપરેટર એના માટે વિશિષ્ટ હોય છે.
આ આય માત્ર આની સાથે જોડાય, આ ઓપરેટર સાથે જોડાય એવો જ આ નિગ્રાહક પ્રોટીન બનાવે છે. જો આના બદલે કોઈ અન્ય ઓપરેટર હોય બીજા કોઈ જનીનનો, તો એ ઓપરેટર સાથે આના આય વડે બનેલો પ્રોટીન જોડાઈ શકતો નથી. એટલે હવે આપણે જોશું કે આ જે છે અહીંયા જોડાયેલું છે, પરંતુ હવેની પરિસ્થિતિ શું થાય છે એ સમજવા માટે આપણે એ જ આકૃતિ એને ફરી વખત બતાવીએ. તો અહીંયા I P O Z Y A નામ તમને ખ્યાલ છે, બહુ ફરી વખત લખતો નથી, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ પરિસ્થિતિમાં અહીંયા આ જોડાયેલું છે. ઓપરેટર સ્થાનની સ્વિચ ઓફ છે, એટલે અહીંયા આપણે એને કહેવામાં આવે છે કે ઓપરેટર ની સ્વિચ ઓફ. સ્વિચ ઓફ એટલે કે બંધ છે, કારણ એની સાથે આ નિગ્રાહક પ્રોટીન જોડાયેલું હોય છે. પરંતુ જો હવે માધ્યમની અંદર બહારથી લેક્ટોઝ ઉમેરાય, બહારથી આ લેક્ટોઝ ઉમેરવામાં આવે છે. આ આપણે બતાવ્યો છે લેક્ટોઝનો છે. શું થશે કે આ જે આય છે એને જે પ્રોટીન બનાવ્યું છે એની જોડાણ ક્ષમતા, એની એફિનિટી કેવી હોય છે? તો યાદ રાખો કે આ પ્રોટીન એવું બનેલું હોય છે કે જેની જોડાણ ક્ષમતા આ ઓપરેટર સ્થાન કરતા બહારથી જે લેક્ટોઝ ઉમેરાય છે એની સાથે વધુ છે. તમને યાદ આવવું જોઈએ 11મા ધોરણના 12મા ચેપ્ટરની અંદર આપણે જ્યારે નાઇટ્રોજન સ્થાપન વિશે ભણ્યા ત્યારે એમાં લેગ હિમોગ્લોબિનની ચર્ચા કરી કે નાઇટ્રોજનસ ઉત્સેચક ની જોડાણ ક્ષમતા નાઇટ્રોજન કરતા ઓક્સિજન સાથે વધુ છે. એટલે જ્યાં સુધી ઓક્સિજન હાજર હોય ત્યાં સુધી એ નાઇટ્રોજન સાથે નથી જોડાતો, પણ ઓક્સિજનની જોડાણ ક્ષમતા નાઇટ્રોજનસ કરતા લેગ હિમોગ્લોબિન સાથે વધુ છે. એટલે જ્યાં સુધી લેગ હિમોગ્લોબિન હાજર હશે ત્યાં સુધી ઓક્સિજન એની સાથે જોડાશે. એવું અહીંયા થાય છે કે આ જે પ્રોટીન છે એની જોડાણ ક્ષમતા આ લેક્ટોઝ જે બહારના માધ્યમમાંથી ઉમેરવામાં આવ્યો છે એની સાથે વધુ છે. જ્યાં સુધી લેક્ટોઝ નહોતો આ માધ્યમમાં ત્યાં સુધી આ નિગ્રાહક અહીંયા જોડાતો હતો, કારણ કે એને જોડાવાનું છે. પરંતુ જેવો બહારથી લેક્ટોઝ આવ્યો, પરિણામ એવું આવે છે કે આ જે છે એ આની સાથે જોડાઈ જશે. બહારથી ઉમેરાયેલો લેક્ટોઝ ને કારણે આ નિગ્રાહક પ્રોટીન જે છે એ અહીંયાથી છૂટું પડી જાય છે. આ છે લેક્ટોઝ અને એની સાથે જોડાયેલું છે આ નિગ્રાહક પ્રોટીન. આમ થાય છે. પરિણામ એવું આવે છે કે હવે શું થશે એ તમે વિચારી શકો છો કે આ જે ઓપેરોન છે એની અંદર બતાવે આ છે I P O Z Y A. અત્યાર સુધી આ ઓપરેટર સ્થાન ઉપર નિગ્રાહક જોડાયેલો હતો, પરિણામે આ બધું નહોતું થતું. પરંતુ હવે અહીંયા દેખાશે કે જેવો આ છૂટો પડી ગયો છે એટલે અહીંયા આ સ્વિચ ઓન થઈ ગઈ છે. સ્વિચ ઓન છે. અત્યાર સુધી સ્વિચ ઓફ હતી એ હવે ઓન થઈ ગઈ. પરિણામ એવું આવે છે કે આ જે જનીનો છે Z, Y અને A, આ ત્રણ જનીનો એનું પ્રત્યાંકન થાય છે અને પછી આગળ જતા એમાંથી ઉત્સેચકો નું નિર્માણ શરૂ થાય છે. એટલે ઉત્સેચકો પણ બને છે. તો હવે આ આખી જે સિસ્ટમ છે એને આપણે વધારે ડિટેલમાં સમજીએ કે ધારો કે આ માધ્યમની અંદર 100 અણુઓ લેક્ટોઝના ઉમેરવામાં આવ્યા છે. 100 અણુઓ. પરિણામ શું આવશે કે જે પહેલો અણુ ઉમેરાય છે, ફરી વખત ખાસ યાદ રાખો કે લેક્ટોઝ ઓપેરોન ની માટે આપણે સમજવું જોઈએ કે એકદમ નિમ્ન સ્તરે થોડા લેવલમાં અહીંયા આ ઉત્સેચકો ધીરે ધીરે બનતા હોય છે. સાવ સ્ટોપ નથી હોતું, કારણ કે આ પરમેઝ ઉત્સેચક બને તો જ બહારથી લેક્ટોઝ માધ્યમમાં દાખલ થતો હોય છે. પણ પછીની જે અભિવ્યક્તિ છે એના વડે કંટ્રોલ હોય છે
કે જ્યારે લેક્ટોઝ બહારથી દાખલ થયો તો પહેલો જે અણુ લેક્ટોઝનો હોય છે એ આની સાથે જોડાઈ જાય છે. ઓકે, હવે જેવો એ જોડાણો એટલે ઉત્સેચકો બનવાનું શરૂ થઈ ગયું. ઉત્સેચકો બને છે. કયા ઉત્સેચકો છે? તો સૌથી પહેલો છે બીટા ગેલેક્ટોસિડેઝ. એનું કાર્ય શું છે? લેક્ટોઝનું પાચન. એટલે જે લેક્ટોઝ ઉમેરવામાં આવ્યો છે એનું પાચન ધીરે ધીરે શરૂ થશે. લેક્ટોઝમાંથી બનવા મળે છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. પરિણામ એવું આવે છે કે ધીરે ધીરે માધ્યમમાં લેક્ટોઝનું પ્રમાણ ઘટતું જાય છે. ખાસ રાખો, આ એવી પરિસ્થિતિ છે કે જેમાં માધ્યમમાં ગ્લુકોઝ ન હોવો જોઈએ બહારથી. કારણ કે જો ગ્લુકોઝ હશે, મોટાભાગના સજીવો એવા છે જે પોતાના માટે સૌથી પહેલી પસંદગી ગ્લુકોઝની કરે છે. કાર્બનનો મેઇન સ્ત્રોત છે ગ્લુકોઝ. એટલે અહીંયા આપણે વિચારીએ છીએ કે ગ્લુકોઝ નથી અને લેક્ટોઝ ઉમેરવામાં આવ્યો છે. તો એવા સમયમાં આ ઉત્સેચક લેક્ટોઝનું પાચન કરીને એમાંથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બનાવતા જાય છે. ધીરે ધીરે લેક્ટોઝનું પ્રમાણ ઘટતું જાય છે. ઓકે, સાવ લેક્ટોઝ પૂરો થઈ જાય ત્યારે છેલ્લો જે લેક્ટોઝ વપરાશે, ખાસ યાદ રાખો, આ ઉત્સેચકો છે. ઉત્સેચકો પોતાના પ્રક્રિયાને ગમે ત્યાંથી પકડી લેશે. તો અહીંયા છેલ્લા જે લેક્ટોઝનું પાચન થશે એ લેક્ટોઝ કયો હશે? તો કે જે અહીંયા જોડાયેલો છે. બીટા ગેલેક્ટોસિડેઝ જેવું આ લેક્ટોઝનું પાચન કરશે એટલે તરત ફરી પાછો આ નિગ્રાહક અણુ છૂટો પડી જશે. લેક્ટોઝ નથી, પરિણામે ફરી પાછો અહીંયા જોડાઈ જશે, પ્રત્યાંગન થવાનું બંધ થઈ જશે. ઓકે, આ સિસ્ટમનો ફાયદો શું છે? તો યાદ રાખો, અહીંયા આપણે જોઈએ છીએ જનીનોની ભૂમિકા શું છે. તો જનીનો જે છે એ છે લેક્ટોઝના પાચન માટે. ઓકે, તો લેક્ટોઝના પાચન કરી શકે તેવા જનીનોની જરૂર ક્યારે પડે? જ્યારે લેક્ટોઝ હાજર હોય તો જ એનું પાચન કરવું પડે. એટલે જ્યારે લેક્ટોઝ હાજર હશે ત્યારે આ ઉત્સેચકો બનશે. જ્યારે લેક્ટોઝ નહીં હોય ત્યારે આ ઉત્સેચકો બનતા નથી. આ જે છે એ એનો મેઇન સિદ્ધાંત છે. તો અહીંયા તમે જુઓ છો કે જે જનીન છે એ જનીન વડે ઉત્પન્ન થયેલો જે અણુ છે એ અહીંયા આગળના જે જનીનો છે એની પ્રવૃત્તિને અટકાવે છે. પરિણામે આવું જે નિયંત્રણ છે, આ નિયંત્રણ એને નામ આપવામાં આવે છે નકારાત્મક નિયંત્રણ. આ જે નિયંત્રણ છે એનું નામ છે નકારાત્મક નિયંત્રણ. કારણ કે જે આ જનીન હોય છે એની પ્રોડક્ટ, એનું જે પ્રોટીન છે એ મૂળ બંધારણીય જનીનોના પ્રત્યાંકનને અવરોધે છે, એનું પ્રત્યાંકન થવા દેતા નથી. આવી જ રીતે બીજું હોઈ શકે છે પ્રેરક, એટલે કે સકારાત્મક નિયંત્રણ. એનું એક્ઝામ્પલ એ છે ટ્રિપ્ટોફાન ઓપેરોન, કે જે આમ આપણા અભ્યાસક્રમમાં નથી પણ આપણે એને થોડું ડિટેલમાં સમજવાના છીએ. તો એ છે ટ્રિપ્ટોફાન ઓપેરોન, જેની ચર્ચા પણ આપણે હવે કરવાની છે. ટ્રિપ્ટોફાન ઓપેરોન જે હોય છે એનું નિયંત્રણ એ લેક ઓપેરોનનું જે નિયંત્રણ છે એના કરતા ખૂબ જ જુદી રીતે, ઓલમોસ્ટ વિરોધી રીતે જોવા મળે છે. તો પહેલા આપણે એ સમજીએ કે કેવી રીતે કામ કરે છે. એના માટે આપણે અહીંયા નિયંત્રક અને બંધારણીય જે જનીનો હોય છે એના વિશેની ચર્ચા કરીએ. તો એ આમ છે. આ આખું જે પોલિસિસ્ટોનિક જનીન છે એમાં આપણને પહેલાની જેમ જ જોવા મળે છે I P O અને ત્યારબાદ 1 2 3 4 અને 5. અહીંયા આપણે આ જનીન પૂરું થયેલું બતાવીએ છીએ. આ છે એ છે A B C D અને E જનીનો. તો આ જે જનીનો છે એ ટ્રિપ્ટોફાન સિન્થેટેઝ ઉત્સેચકનું નિર્માણ કરવા માટે જવાબદાર છે. અહીં આપણે લખીએ કે આ જે જનીનો છે એ જનીનો જે સંકુલ બનાવે છે એ છે ટ્રિપ્ટોફાન સિન્થેટેઝ, એટલે કે એ ટ્રિપ્ટોફાનનું નિર્માણ કરે છે. હવે પરિસ્થિતિ એવી છે કે અહીંયા જે આ જનીન જોવા મળે છે એ જનીન જે પદાર્થ બનાવે છે, આ પદાર્થ એ પદાર્થ બને છે ખરો, પરંતુ એ પદાર્થ એવો હોય છે કે જે હાલમાં આની સાથે જોડાઈ શકતો નથી જોડાતો. પરિણામ એવું આવે છે કે અહીંયા આપણે ફરી વખત બતાવીએ કે અહીંયા
જનીનની જ્યાં શરૂઆત થાય છે I P O, ત્યારબાદ 1 2 3 4 અને 5 આ ઉત્સેચકો માટેના છે. તો અહીંયા જે છે આ I P અને O, આ પરિસ્થિતિ એવી છે કે જેમાં અત્યારે આ જે સ્વિચ છે, ઓપરેટરની જે સ્વિચ છે અહીંયા લખીએ, આ સ્વિચ ઓન છે. આ સ્વિચ ઓન છે કારણ તો કે આ પદાર્થ અહીંયા જોડાઈ શકતો નથી અને પરિણામ એવું આવે છે કે આ જે જનીનો છે A B C D અને E, આ જે જનીનો છે એનું પ્રત્યાંકન થાય છે. પ્રત્યાંકન થવાને કારણે ઉત્સેચક બને છે અને આ ઉત્સેચકને કારણે TRP નું નિર્માણ થાય છે. આ રેગ્યુલર પદ્ધતિ છે. હવે શું થશે એ આપણે સમજીએ કે બેક્ટેરિયાની અંદર આ જનીનો આવેલા છે, જનીનોને કારણે ઉત્સેચકો બને છે, ટ્રિપ્ટોફાન બને છે. તો ટ્રિપ્ટોફાન કોઈ બેક્ટેરિયા ક્યારે બનાવે? જો એને જરૂર હોય તો. એનો અર્થ એમ થયો કે બેક્ટેરિયા પોતે પોતાના કોઈ ક્રિયામાં, પોતાની કોઈ પ્રક્રિયામાં ટ્રિપ્ટોફાનનો ઉપયોગ કરતા હશે. તો અહીંયા શું થશે કે જેવો બહારથી જો ટ્રિપ્ટોફાન ઉમેરવામાં આવે, એટલે અહીંયા આપણે બતાવીએ, બહારથી ટ્રિપ્ટોફાન ઉમેરાય, બહારથી ટ્રિપ્ટોફાન ઉમેરવામાં આવ્યો છે તો શું થાય એ જોઈએ આપણે કે આજે આ જનીન જોવા મળે છે. આ જનીન કે જેના વડે બનેલો આ પદાર્થ એ બને છે ત્યારે એવો નથી કે જે આ O સાથે જોડાય છે, પરંતુ જેવો બહારથી ટ્રિપ્ટોફાન ઉમેરાય છે, આ ટ્રિપ્ટોફાન છે, આ છે ટ્રિપ્ટોફાનનો અણુ, તો જેવો એ બહારથી ઉમેરાય છે પરિણામે એ અહીંયા આની સાથે સંકુલ બનાવે છે. ફરી વખત જોઈ લેજો, રેડ કલરમાં જે દેખાય છે અહીંયા આ જે અણુ છે એ અણુ એ આ I જનીને બનાવેલો પદાર્થ છે. બ્લેક કલરનું જે સર્કલ આપણે બતાવ્યું છે એ સર્કલ બહારથી જે ટ્રિપ્ટોફાન ઉમેરવામાં આવ્યો છે એ છે, એ અહીંયા આ સંકુલ બનાવે છે. આ સંકુલ છે અને એની સાથે આપેલો અણુ અહીંયા જોડાયેલો છે. આ સંકુલ બને છે. હવે આ સંકુલ એવો બની જાય છે કે જે ઓપરેટર સ્થાન સાથે જોડી શકાય છે, જોડાઈ જાય છે. પરિણામ એવું આવે છે કે હવે અહીંયા I P O A 2 3 4 અને 5 જનીનો છે. A B C D E I P અને O. પરંતુ હવે આપણે જોયું એમ કે જે આ સંકુલ બન્યું છે એ સંકુલ અહીંયા જોડાઈ જાય છે. જો અહીંયા જોડાય એટલે સ્વિચ ઓફ થઈ ગઈ. સ્વિચ ઓફ થઈ ગઈ એટલે આગળના ઉત્સેચકો જે હોય છે એનું નિર્માણ અટકે છે, ટ્રિપ્ટોફાન બનવાનું બંધ થઈ જાય છે. ઓકે, તો આ સિસ્ટમ શું સમજાવે છે? તો અહીંયા જોયો કે જે ઉત્સેચકો છે શેના માટે? ટ્રિપ્ટોફાન સિન્થેટાઇઝ એટલે કે નિર્માણ કરવા માટે છે. યાદ રાખજો, નિર્માણ એટલા માટે થાય છે કારણ કે કોષને એની જરૂર છે, કોષને જરૂર છે અને એ પોતે બનાવે છે. પણ જો બહારથી ટ્રિપ્ટોફાન ઉમેરાય, માધ્યમમાં જો ટ્રિપ્ટોફાન ઉમેરવામાં આવે તો શું થશે? તો કે જો બહારથી ઓલરેડી ટ્રિપ્ટોફાન અવેલેબલ હોય તો સ્વાભાવિક છે કે કોષને પોતે એ બનાવવાની જરૂર નથી. એટલે જેવો બહારથી ટ્રિપ્ટોફાન આવે છે એટલે અહીંયા એ જોડાતું બંધ થઈ જાય છે. પરિણામ શું આવે છે કે પોતે બનાવવાનું બંધ કર્યું પણ બહારથી જે મળે છે એ વાપરે છે. ધીરે ધીરે બહારથી આવેલો ટ્રિપ્ટોફાન વપરાતો જશે. છેલ્લો જે ટ્રિપ્ટોફાન વપરાશે એ આ હશે જે અહીંયા જોડાયેલો છે. અને જેવો એ ટ્રિપ્ટોફાન વપરાય એટલે ફરી પાછો આ પદાર્થ, હવે આ પદાર્થ ઓપરેટર સાથે ક્યારે જોડાય છે? જ્યારે એની સાથે ટ્રિપ્ટોફાન જોડાયેલો હોય તો. પણ છેલ્લો ટ્રિપ્ટોફાન જેવો વપરાણો એટલે તરત આ પદાર્થ ફરી પાછો અહીંથી છૂટો થઈ જશે, સ્વિચ ઓન થઈ જશે, ઉત્સેચકો બનવા મળશે અને ઉત્સેચકો ફરી પાછું ટ્રિપ્ટોફાનનું નિર્માણ શરૂ કરી દેશે. તો આવા પ્રકારનું જે નિયંત્રણ છે અહીંયા એને કહેવામાં આવે છે
સકારાત્મક નિયંત્રણ. આવું જે નિયંત્રણ છે અહીંયા એ સકારાત્મક નિયંત્રણ છે. તો અહીંયા આપણને જે ખાસ જોવા મળે છે એ શું સમજવાનું છે કે આવા પ્રકારના જે જનીન નિયંત્રણ થતા હોય છે એમાં અહીંયા મુખ્ય વાત એ હોય છે, જોઈએ આપણે, નકારાત્મક અને સકારાત્મક આ બંને પ્રકારના જે નિયંત્રણ છે એમાં શું મેઇન ડિફરન્સ જોવા મળે છે એ આ જોઈએ છીએ. તો પહેલી વાત આપણે જે સમજવાની છે એ છે આય જનીન. પહેલી વાત આપણે જોઈએ છીએ આય જનીન, કે નકારાત્મક અને સકારાત્મક એ બંને પ્રકારના નિયંત્રણમાં આય જનીનની ભૂમિકા શું છે. તો અહીંયા આય જનીન એ બંધારણીય જનીન નું પ્રત્યાંકન અટકાવે છે. બંધારણીય જનીન હોય છે એનું પ્રત્યાંકન અટકાવે છે, જે આપણે લેક ઓપરેન્ડમાં જોયું. જ્યારે અહીંયા એ બંધારણીય જનીન નું પ્રત્યાંકન ન અટકાવે, એ અટકાવતું નથી. બીજી જે બાબત આપણે જોઈએ છીએ એ આ છે કે આય જનીનમાંથી જે પદાર્થ અથવા તો જે પ્રોટીન બને છે, આય જનીનમાંથી જે પદાર્થ એટલે કે પ્રોટીન બને છે એ પ્રોટીન માટે અહીંયા શબ્દ વપરાય છે નિગ્રાહક. અહીંયા શબ્દ વપરાય છે નિગ્રાહક, જ્યારે અહીંયા એ શબ્દ વપરાય છે પ્રેરક, ઇન્ડ્યુસર. આ રીતે છે. ત્રીજી બાબત જે આપણે જોઈએ છીએ એ આ છે કે બાહ્ય પદાર્થ જે ઉમેરવામાં આવે છે, જે બાહ્ય પદાર્થ ઉમેરવામાં આવે છે એના માટે આપણે જોઈએ કે અહીંયા એ પદાર્થ પ્રેરક હશે. ખાસ યાદ રાખો, જ્યારે અહીંયા એ પદાર્થ નિગ્રાહક છે. એને આપણે સમજી લઈએ. ખાસ યાદ રાખો કે નિયંત્રણની પદ્ધતિનું જે નામ અપાણું છે એ નામ આય જનીનની ભૂમિકા પ્રમાણે છે. લેક ઓપેરોન તમે જે ભણ્યા એમાં જોયું હતું કે આય જનીન વડે ઉત્પન્ન થતો પદાર્થ એ મૂળભૂત જનીનોની પ્રક્રિયાને અટકાવતો હતો, એટલે એને આપણે નકારાત્મક નિયંત્રણ નામ આપ્યું છે. અહીંયા આય જનીન વડે ઉત્પન્ન થતો પદાર્થ એ આ જનીનોને અટકાવતું નથી, એટલે સકારાત્મક છે. પરંતુ એની અંદર જો બાહ્ય પદાર્થની ભૂમિકા ને ધ્યાનમાં લેવામાં આવે તો તમે જુઓ કે લેક ઓપેરોની અંદર જ્યારે બહારથી લેક્ટોઝ ઉમેરાણો ત્યારે જનીનો સક્રિય થયા, એટલે કે એની ભૂમિકા સક્રિય છે, પ્રેરક છે. પરંતુ અહીંયા તમે જુઓ છો કે જેવો બહારથી ટ્રિપ્ટોફાન ઉમેરવામાં આવ્યો એટલે બંધારણીય જનીનોએ કામ કરવાનું બંધ કરી દીધું, એટલે કે આ કિસ્સામાં બાહ્ય પદાર્થની ભૂમિકા એ નિગ્રાહક છે. તો આવા જે પદાર્થો હોય છે એ જનીનોને કાં તો અટકાવે છે અને કાં તો પ્રેરે છે. એક્ઝામ્પલની જે આપણે હમણાં સમજી લીધું છે એ છે લેક ઓપેરોન અને અહીંયા એ છે ટ્રિપ્ટોફાન ઓપેરોન. એને TRY ઓપેરોન અથવા TRP ઓપેરોન પણ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. તો આવા પ્રકારના નિયંત્રણ એ આપણા કોષોની અંદર જનીનોની ગતિવિધિ એને કંટ્રોલ કરવા માટે જોવા મળતા હોય છે. આજે આપણે જે કંઈ બોર્ડ વર્ક કર્યો છે એની કોપી, PDF કોપી તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.